હવે તારો અવાજ સંભળાતો બધા હે ને? A few moments later. બહુ ટાઈમ પછી ઓપનિંગમાં આવી છું હું. નીતા તો પાયું જ ઓપનિંગ લે છે બ્લોગનું. શું કરો છો? આપણે શું લાયા હતા કાલે? માઈક. મને આવું જ માઈક જોઈતું હતું ને એવું જ ફાઇનલી લઈ લીધું. બધાની કમ્પ્લેન આવતી હતી. વાવ, કેટલું મસ્ત છે. શોર્ટમાં બી સંભળાતું નતું મારો અવાજ. મને કમેન્ટ્સ કરજો બધા શોર્ટ જોઈને કે મારો અવાજ હવે પ્રોપર આવે છે કે નહીં. ખાલી કશું જ નહીં કરવાનું. આ બટન માઇક છે. આને બટન માઈક કહેવાય. બસ અહીંયાથી આપણે આમ કરીને ટાંકી દેવાનું તો જે બટન તૂટી ગયું તો ચાલે ને એની જગ્યા ઉપર લગાવી દઈએ તો. અને આ જે છે ત્યાં ફોન માઈક છે. હવે ફાઇનલી સારો અવાજ બધાને સંભળાશે. કોસ્ટલી છે પણ એક જ વખત વસ્તુ લેવી હતી એટલે આપણે બેસ્ટ વસ્તુ લીધી. રાઈટ? ચલો બધા મને કમેન્ટ્સ કરજો કે મારો અવાજ હવે મોટો આવે છે કે નહીં. હા તો ચલો હવે તમે વિડિયો કરી લો. બાય. બોલો શું કરો છો? વાહ, અને તમે શું કરો છો? મકાઈ શીખું છું. વાહ, યમી યમી મકાઈ અને દાડમ. હવે દાડમ સારા આવે. વચમાં કેવા દાડમ આવતા હતા વ્હાઈટ કલરના. એવું થાય કે આપણને શું લોહી આવશે. એનું લોહી જ ચૂસાઈ ગયું હતું. ચલો મકાઈ ખાશો ને અડધો ઓ મસાલો બનાવી. અડધો અડધો હે ને? અડધો અડધો એટલે ક્યાં જવું છે પણ? આ જો હું ચાલે જ બહાર શેડ ના ખાય છે. આપણે જો ને બહાર જો ને શું ચાલે, શું વિચારે, કેટલી ઘેરી સોચમાં છે. ઘેરી સોચમાં છે તો શું બાકી હવે આટલા બધા નહીં ફોલવા પણ છોડી દે, ચાલશે. ના ભાઈ ના, કોઈ આવ્યું નથી. યમી યમી મકાઈ. તમે લોકો આ મકાઈને કેવી રીતે ખાઓ છો? હા, આમ આંગળીથી એક એક નખથી નીકાળશે દાણા. હા ઓલું છે ને, આમ ખાય એટલે ભૂત જેવું મોડું થઈ જાય. લો થાય, બધું થાય. કરવું હોય તો બધું થાય. કશું દજાય નહીં. આટલી એમથી મકાઈ માણસને દજાડી દે હે શ્વેતા? એટલે પણ ચપ્પુથી પેલા આમ કાપવું પડે. આ તો બોડી બિલ્ડર છે. આપણે ચપ્પુથી કાપીને તોડીએ ના એમને તોડી કાઢ્યું. હે વાહ ભાઈ વાહ. ચલો મકાઈ, અરે મકાઈ શું દાડમ ટેસ્ટ કરીને કહીએ તમને મીઠા છે કે કેવા છે. બરાબર? મસ્ત, સુપર, મજા આવી ગઈ. હા ભાઈ હા. કોનો હાથ અડ્યો? વાહ ભાઈ વાહ, સુપર. ચલો નાસ્તો કરીશું, દાડમ ખાઈશું અને મકાઈ. જો 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 આ મકાઈ કેવી રીતે ખાધી શીખવાડો, બતાવો કેવી રીતે ખાઓ મકાઈ. અને અમે યંગસ્ટર કેવી રીતે ખાઈએ. અને આ જો આવી રીતના એક એક દાણો આવી રીતે કાઢવાનો, ના રીતે ખાવાનો. અને આ બી એવી જ છે, આ બી એવી રીતે જ ખાય. પણ હું તો આપણે તો ડાયરેક્ટ ભાઈ દેશી જે આપણને આવડે એ રીતે ખાઈ લેવાનું. હે અરે જંગલી ગણો કે ગમે તે ગણો. હો હવે વાંદરાને એક મકાઈ આપીને જોઈશું આપણે કે ભાઈ એક બતાય કેવી રીતે ખવાય. હે ને? ચલો હવે નાસ્તો કરી લઈએ. બાય. શું બની રહ્યું છે? વાવ, તીખા પરોઠા. વાહ ભાઈ વાહ. આટલા બધા? હા ભાઈ આજે મને બહુ દિવસે મળશે નહીં કંઈક. ઓકે સરસ. તો ડિનરમાં છે મારી માટે એકચ્યુઅલી આજે પરોઠા. એ શું કામ ચાલી રહ્યું છે? નવો શેડ નખાઈ રહ્યો છે જે નીચેથી હજુ ઉપર આવવાનો બાકી છે. જોઈએ બની જશે પછી શેડ લાગી જાય પછી તમને બતાવીશું. બાય. ચલો ચલો.
વાહ આજે કેટલી ખુલ્લી બાલ્કની મળી છે. હાય હેલો. કેટલી ખુલ્લી બાલ્કની મળી છે આજે. તો સોચ્યું કે જરા એટલે કૂદી જાઉં એમ. આજે આ મને કેવું કહે છે અહીંયાથી કહે છે કૂદી જા. બોલો આ દોરડું પડ્યું છે. આ દોરડું લઈને લટકીને ઉતરી જાઉં નીચે. હે આ શેડ આવવાનો છે અહીંયાથી હમણાં ઉપર. જોઈએ કેવી રીતે આ શેડ ઉપર આવે છે અને લગાવીએ છે. ચલો બાય. તો ભાઈ આ નીચેથી આવી રહ્યો છે શેડ. ઘૂસી છે થોડાવ નથી, મારો સ્ટોર રૂમ છે. घोड़ाમાં घुसी. इसको कौन सा कलर बोलते हैं? ચીકુ કલર. પૂછડી લાગે પૂછડી. તું કઈક બોલી હમણાં. હોટ ફેવરિટ તીખા પરોઠા. યસ. જ્યારે મારી ફેવરેટ વસ્તુ અહીંયા બની હોય ત્યારે મને મળી જાય. ક્યારેક ભૂલી બી જાય. આપ્યું ને આજે? હા. છે. ઓ ભાઈ પ્રૂફ છે. થેન્ક યુ.